વડોદરાની ખંડેરાવ માર્કેટ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં આજે મતદારો અને કાર્યકરો વચ્ચે તણાવભર્યું દ્રશ્ય જોવા મળ્યું। કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓએ નાગરિકોને પ્રવેશતા અટકાવતા વિરોધ ફાટી નીકળ્યો। કચેરીના ગેટ પર મેયર અને મ્યુનિ કમિશનર માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેશનના સિક્યુરિટીના જવાનો પણ તૈનાત હતા। નાગરિકોને એન્ટ્રી આપ્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવતો હોવાના કારણે ભારે નારાજગી જોવા મળી। મત આપીને સત્તામાં બેસાડેલા લોકો જ હવે નાગરિકોને રોકી રહ્યા છે તેવી ચીમકી જનતામાં ફેલાઈ છે। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પ્રશ્નો લઈને કચેરી બહાર એકઠા થયા હતા। કાર્યકરો ગંદા પાણીની બોટલ લઈને વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા। વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। પોલીસે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। ઘટનાને લઈને રાજકીય ગરમાવો પણ વધી રહ્યો હતો। મતદારો હંમેશા કોર્પોરેશનમાં એકદમ સ્વતંત્રતાથી આવતા જ હોય છે, પણ કોઈ રાજકીય પાર્ટીનો મોરચો હોય કે કોઈ એવી વાત હોય કે જેમાં લોકોને અથવા તો અહીંયા મિલકતને નુકસાન થાય એવું હોય તો એ વખતે આવા પ્રિકોશન લેતા હોય છે। આમાં કોઈ બીજો એવો પ્રશ્ન છે નહીં। વડોદરા કોર્પોરેશન આમ નાગરિકો માટે હંમેશા ખુલ્લું છે। આ એવોર્ડ અમે કોર્પોરેશનને આપવા આવ્યા છે, કારણ કે એમને દિલ્હી સુધી ના જવું પડે। સરકારના ખર્ચે વડોદરા શહેરની જનતાના ખર્ચે રૂપિયા લેવા જવું પડે છે અને રૂપિયા તો કરે છે જનતાના। એના કરતાં અમે જ એવોર્ડ આપી દઈએ સ્મશાનો પ્રાઇવેટ કરી નાખવા માટે, રોડ રસ્તા ગટરનું કોઈ સોલ્યુશન નહીં લાવવા માટે, વડોદરા શહેરની તિજોરી ખાલી કરવા માટે। એટલા માટે અમે કોર્પોરેશનને આપવા એવોર્ડ માટે નીકળ્યા છે। પડે તો આ તો 800 નંબર બી આવે એવું નહીં, કારણ કે ભ્રષ્ટ તંત્ર છે આખું। એટલા માટે 18 તો કંઈક આવી ગયું તો માન સન્માન રાખવા ખાતર 18મો આવ્યો છે, બાકી 800 બી આવે એવું નથી। ખરેખરમાં જનતાને જઈને ઘરે ઘરે જઈને પૂછો, દરેક ગલીએ જઈને પૂછો કે વડોદરા શહેરના કોર્પોરેશનથી જનતા કેટલી ખુશ છે, એ પ્રશ્ન પૂછવાની જરૂર છે ખાસ તો। આજે તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરની અંદર આજનો દિવસ કાળા અક્ષરથી લખવામાં આવશે કે જે પ્રમાણે જે સત્તાધીશોને જે અધિકારીઓ કે લોકોના ટેક્સમાંથી એમનું પેમેન્ટ થાય છે, નેતાઓ કે લોકોના વોટથી ચૂંટાઈ આવે છે, આજે તમે જો કે લોકોની સમસ્યાઓ સાંભળવા માટે આજે કોઈ તૈયાર છે નથી। આજે ઇતિહાસની અંદર પહેલી વાર આવું બન્યું કે કોર્પોરેશનનો ગેટ બંધ થયો, એ લોકોની સમસ્યા સાંભળવા માટે આજે કોઈ તૈયાર છે નથી। એટલે વડોદરા શહેરની અંદર ખરેખર આજનો દિવસ ખૂબ શરમજનક કહેવાય। અને જે સત્તાધીશો છે કે જેમને ખોબે ખોબે લોકોએ વોટ આપ્યા છે, એમનું પરિણામ આજે લોકો જોઈ રહ્યા છે।